નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું માર્કેટ બુલેટિનમાં। લાંબા સમય બાદ મેઇન બોર્ડ ઉપર એક સારો આઈપીઓ આવ્યો છે। કંપનીનું નામ છે CMR ગ્રીન। તો કંપની વિશે આપણે તથા આઈપીઓ વિશે તમામ વિગતવાર માહિતી મેળવશું, એ પણ આપણી ગુજરાતી ભાષામાં। પણ તમને ખ્યાલ જ છે કે આઈપીઓનું નામ આવે એટલે સૌથી પહેલા માર્કેટ બુલેટિન આવે। તમારા બધાનો વિશ્વાસ અને તમારા બધાના સહયોગથી આપણે જલ્દી 15,000 સબસ્ક્રાઈબર પાર કરી લઈએ, માટે તમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવી જરૂરી છે। અને 15,000 સબસ્ક્રાઈબર પૂર્ણ થતાં જ આપણે એક ગીવ અવે પણ રાખવાના છીએ, તો ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો કરી લેજો અને બેલ આઇકોન પ્રેસ કરી દેજો। ચાલો વધુ વાત ન કરતા શરૂઆત કરીએ। કંપનીનું નામ છે CMR ગ્રીન ટેકનોલોજીસ લિમિટેડ। CMR ગ્રીન ટેકનોલોજીસ ભારતની સેકન્ડરી એલ્યુમિનિયમ રિસાયકલિંગ ઇન્ડસ્ટ્રીમાં આશરે 10થી 12% માર્કેટ શેર અને તેની નજીકની હરીફ કંપની કરતાં 4 ગણી વધારે ઉત્પાદન ક્ષમતા ધરાવતી સ્પષ્ટ માર્કેટ લીડર કંપની છે। નાણાકીય વર્ષ 2026ના ડેટા અનુસાર કંપની દેશભરના તમામ મુખ્ય ઓટોમોબાઈલ હબની નજીક 13 અત્યાધુનિક પ્લાન્ટ અને 6,15,150 મેટ્રિક ટન પર એનમની વિશાળ કેપેસિટી સાથે ઓપરેટિંગ કરી રહી છે, જેનો ગ્રોથ રેટ CAGR વર્ષ 2007થી 2025 સુધીમાં 23%ના શાનદાર સ્તરે રહ્યો છે। કંપનીની ખરી તાકાત તેનું લિક્વિડ એલ્યુમિનિયમ સપ્લાય મોડલ છે, જે દેશના ઓટોમોટિવ કાસ્ટ એલોય સેગમેન્ટમાં 42થી 45% જેટલો મજબૂત માર્કેટ શેર ધરાવે છે અને ફેક્ટરીઓની બિલકુલ નજીકથી જસ્ટ ઇન ટાઈમ ટેકનોલોજી દ્વારા સીધું પીગળેલું મેટલ સપ્લાય કરી અને ગ્રાહકોનો કરોડો રૂપિયાનો ખર્ચો બચાવે છે। આ અજોડ બિઝનેસ મોડલ મારુતિ સુઝુકી, હીરો, બજાજ અને હોન્ડા જેવા દિગ્ગજો સાથેના 15થી 19 વર્ષ જૂના સંબંધો, જેના કારણે 97% બિઝનેસ રિપીટ ઓર્ડરથી આવે છે અને ટોયોટા, સુસો જેવી 3 મોટી ગ્લોબલ જાપાનીઝ કંપનીઓ સાથે જોઈન્ટ વેન્ચર્સ આ કંપનીને બજારમાં એક અત્યંત શક્તિશાળી, હાઈટેક અને એન્ટ્રી બેરિયર ધરાવતી પ્લેયર બનાવે છે, જે ભવિષ્યમાં ગ્રીન એનર્જી અને ઇલેક્ટ્રિક વ્હીકલ સેક્ટરમાં ગ્રોથ કરવા માટે પૂરેપૂરી સજ્જ છે। લગભગ તમામ મિત્રોને કંપનીના વ્યવસાય વિશે હવે ખ્યાલ આવી ગયો હશે। વધુ વાત નથી કરવી, નહીં તો વિડીયો લાંબો થશે। હવે વાત કરી લઈએ ટાઈમ ટેબલની, તો આઈપીઓ 3 તારીખે ખુલે છે, 5 તારીખે પૂરો થશે। 2 રૂપિયાની ફેસ વેલ્યુ છે, 182થી 192ની પ્રાઇસ બેન્ડ છે, કર્મચારીઓ માટે 18 રૂપિયા પ્રતિ શેર ડિસ્કાઉન્ટ છે, 78 શેરની લોટ સાઇઝ છે અને 630.88 કરોડનો પૂરેપૂરો OFS એટલે કે ઓફર ફોર સેલ છે। એન્કર બુક કાલે આવશે 2 તારીખે। વાત કરીએ કેટેગરીની, તો રિટેલર માટે 35% અનામત છે, 78 શેરની લોટ સાઇઝ એટલે કે અરજીની રકમ થાય 14,976 રૂપિયા। રિટેલર કોટા માટે 1,46,796 અરજીઓ અનામત રાખવામાં આવેલ છે। સ્મોલ એચએનઆઈ 5%, 1,092 શેરની અરજીની બિડલોટ અને 2,09,664 અરજીની રકમ અને તેના માટે 1,498 અરજીઓ અનામત રાખવામાં આવેલ છે। બિગ એચએનઆઈ કોટામાં અરજી કરવા માટે 5,226 શેરની અરજી કરવી પડશે, રકમ થાય 10,03,392 રૂપિયા અને તેના માટે 2,996 અરજીઓ અનામત રાખવામાં આવેલી છે। હવે જલ્દીથી વાત કરેલી પરિણામના સારાંશની, તો 31 માર્ચ 2023 5,889 કરોડની આવક સામે 104 કરોડનો નફો। 31 માર્ચ 2024 5,968 કરોડની આવક સામે 838 કરોડની ખોટ। 31 માર્ચ 2025 6,696 કરોડની આવક સામે 155 કરોડનો નફો અને છેલ્લા 9 માસિક પરિણામ એટલે કે 31 ડિસેમ્બર 2025ના આંકડા મુજબ 6,291 કરોડની આવક સામે 162 કરોડનો ચોખ્ખો નફો। જો કંપનીના નાણાકીય સરવૈયા અને પરિણામોના સારાંશ ઉપર નજર કરીએ, તો કંપની કુલ ઓપરેશનલ આવકમાં વર્ષ દર વર્ષ સતત મજબૂત વૃદ્ધિ જોવા મળી રહી છે। કંપનીની કુલ કમાણી નાણાકીય વર્ષ 2023માં 5,889 કરોડ હતી, જે તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો, જે 2024માં વધીને 5,968 થઈ અને 2025માં 6,696 કરોડે પહોંચી ગઈ। જ્યારે ચાલુ નાણાકીય વર્ષના માત્ર છેલ્લા 9 મહિનામાં જ કંપનીએ 6,291 કરોડની મજબૂત આવક સર કરી છે અને પ્રોફિટેબિલિટીના મોરચે કંપની નાણાકીય વર્ષ 2023માં 104 કરોડનો નફો કર્યો હતો, પરંતુ નાણાકીય વર્ષ 2024માં કંપનીને 838.56 કરોડની એક મોટી ખોટ દર્શાવવી પડી હતી, જેનું મુખ્ય કારણ હતું ધંધાકીય નિષ્ફળતા નહીં, પણ જૂના મર્જરના કારણે ચોપડે ઊભી થયેલી 1239 કરોડની ગુડવિલને વન ટાઈમ રાઇટ ઓફ કરી અને મેનેજમેન્ટનો આંતરિક નિર્ણય આ હતો, જેને નોન કેશ આઇટમ પણ કહી શકાય। આ વાત તમને કોઈ ઇન્સ્ટાગ્રામ કે કોઈ યુટ્યુબ વાળા નહીં કહેતા, તમારા માટે RHPમાંથી અમે શોધીને લઈ આવી છીએ, પણ આપણી ગુજરાતી ભાષામાં। અને છતાં આ બાબતે તમારે વિગતવાર માહિતી જોતી હોય તો કોમેન્ટ સેક્શનમાં લખી નાખજો। આ ટેકનિકલ એડજસ્ટમેન્ટ બાદ ધમાકેદાર વાપસી કરી છે અને સૌથી આશ્વાસવદ બાબત એ છે કે ચાલુ વર્ષના માત્ર 9 મહિના ગાળામાં જ કંપનીએ 162 કરોડના નફાનો ચોખ્ખો નફો બુક કરી દીધો, જે ગયા આખા વર્ષના કુલ નફાના આંકડાને પણ વટાવી ગયો છે। આ સુધારા સાથે કંપનીનું પ્રોફિટ માર્જિન પણ 2.32%થી વધીને 2.59% થયું છે અને કુલ સંપત્તિનો બેઝ વધીને 3,650 કરોડ ઉપર પહોંચી ગયો છે। દર્શાવે છે કે વન ટાઈમ ઓન પેપર ખોટને બાદ કરતા કંપનીના ફાઇનાન્શિયલ ફંડામેન્ટલ્સ અને ઓપરેશનલ નફાકારકતાનો ગ્રાફ હાલમાં ખૂબ જ મજબૂત અને પોઝિટિવ ટ્રેન્ડમાં ચાલી રહ્યો છે। હવે વાત કરી લઈએ કે આ કોઈ ફ્રેશ ઇસ્યુ નથી। જો ફ્રેશ ઇસ્યુ હોય તો આપણે તેનો ઉલ્લેખ કરીએ છીએ આપણા વિડીયોમાં। કોઈ આઈપીઓમાં ફ્રેશ ઇસ્યુ હોય તો કે પૈસાનો ક્યાં ઉપયોગ થશે, પણ આ OFS છે, જેમાં પ્રમોટર શેરિંગ શેર હોલ્ડર અને ઇન્વેસ્ટર શેરિંગ શેર હોલ્ડર પોતાના શેર વેચશે। આગળ વાત કરીએ
કંપનીની 5 સારી અને 5 નબળી બાબતોની તો શરૂઆત કરીએ સારી બાબતથી. તો દેશની સૌથી મોટી એલ્યુમિનિયમ રિસાયકલિંગ કંપની છે, જેની પાસે 10 થી 12% માર્કેટ શેર છે. બીજું છે કે મારુતિ, હીરો અને હિન્ડો હોન્ડા જેવા દિગ્ગજો સાથે 15 વર્ષથી વધુ જૂના સંબંધ છે. ત્રીજું છે ટોયોટા, સુસી જેવી અગ્રણી વૈશ્વિક જાપાની કંપનીઓ સાથે 3 મોટા જોઈન્ટ વેન્ચર્સ છે. ચોથું છે ચાલુ નાણાકીય વર્ષના માત્ર છેલ્લા 9 મહિનામાં જ કંપની 162 કરોડનો નફો કરી લીધો છે, ગયા આખા વર્ષના નફા કરતાં પણ વધુ છે. અને પાંચમું છે કે ગ્રીન એનર્જી, કડક સ્ક્રેપેજ પોલિસી અને ઇલેક્ટ્રિક વ્હીકલ સેક્ટરમાં બિઝનેસ ખૂબ જ ડિમાન્ડમાં રહેવાનું છે. પણ સામે નબળી બાબતો છે. કંપનીની આશરે 50% જેટલી મોટી કમાણી માત્ર ટોપ 10 ગ્રાહકો ઉપર નિર્ભર છે. બીજું છે કે કંપનીની કુલ આવકનો 81% જેટલો હિસ્સો માત્ર બે જ મુખ્ય પ્રોડક્ટના વેચાણ ઉપર આવેલો છે. ત્રીજું છે નાણાકીય વર્ષ 2024માં વન ટાઈમ ગુડવિલ રાઇટ ઓફના કારણે બેલેન્સ શીટમાં 838 કરોડનું મોટું નુકસાન નોંધાયું હતું. ચોથું છે ઓપરેશનલ કામગીરીમાંથી આવતો કેશ ફ્લો વર્ષ 2024 થી 2025 દરમિયાન 224% જેટલો ઘટી ગયો છે. અને છેલ્લું છે કે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટર એટલે કે ઈડી મુંબઈ દ્વારા ફેમા અને આઈટી નિયમોના ઉલ્લંઘન બદલ 15 કરોડથી વધુનો કેસ એક હજુ પેન્ડિંગ છે. હવે મુખ્ય મુદ્દાની વાત કે હું શું કરીશ આઈપીઓમાં. તો આઈપીઓના તમામ વ્યવસાયિક અને નાણાકીય પાસાનું ઊંડું પૃથ્થકરણ અને આરએચપી વાંચ્યા પછી મારો દૃષ્ટિકોણ આઈસીયુ પ્રત્યે નફો અને જોખમ બંનેને તોલતો એટલે કે સકારાત્મકથી તટસ્થ એટલે કે પોઝિટિવ ટુ ન્યુટ્રલ છે. હું વ્યક્તિગત રીતે આઈપીઓમાં 12% થી 15% જેટલા મર્યાદિત અને મધ્યમ લિસ્ટિંગ ગેઇન માટે અરજી કરીશ. જો કંપનીની જમા બાજુ જોઈએ તો આપણે જેમ આગળ વાત કરી કે લોંગ ટર્મ માટે અદ્ભુત બિઝનેસ છે. સમગ્ર દેશમાં ફેલાયેલા 13 હાઈટેક પ્લાન્ટ છે. 6.15 લાખ મેટ્રિક ટનની વિશાળ કેપેસિટી છે. એલ્યુમિનિયમ રિસાયકલિંગ ક્ષેત્રે એક હતું સત્તા ભોગવે છે. મારુતિ સુઝુકી અને બજાજ ઓટો જેવા મોટા ગ્રાહકો છે. પણ સામે પક્ષે રોકાણકોને સાવચેત રાખે તેવા કેટલાક આંતરિક જોખમો પણ તોલવા પડે એમ છે. જેમ કે કંપનીની અડધી આવક માત્ર 10 ગ્રાહકોમાંથી જ આવે છે. આખી કમાણીનો 82% હિસ્સો માત્ર બે જ પ્રોડક્ટ ઉપર નિર્ભર છે અને બિઝનેસમાં મોટા કોન્સ્ટન્ટ રિસ્ક તરફ ઇશારો કરે છે. આ સિવાય નાણાકીય વર્ષ 2024માં ગુડવિલના કારણે 838 કરોડનું મોટું નુકસાન, ઓપરેટિંગ કેશ ફ્લોમાં આવેલો ઘટાડો અને ઈડીની ચાલી રહેલી એક કાનૂની તપાસ, આ બધા મુદ્દા પણ ધ્યાનમાં લેવા પડે. અને સૌથી મોટી વાત એ છે કે આઈપીઓ 100% ઓએફએસ હોવાથી કંપનીના ગ્રોથ માટે આમાંથી કોઈ નવી મૂડી મળવાની નથી. ટૂંકમાં કહીએ તો તમામ હકારાત્મક અને નકારાત્મક પરિબળો વચ્ચે એક મજબૂત સંતુલન હોવાથી આમાં કોઈ એટલા બધા કોઈ મોટા ધમાકેદાર લિસ્ટિંગ ગેઇનની અપેક્ષા રાખવી જરૂરી નથી. સારાથી મધ્યમ લિસ્ટિંગ ગેઇનની અપેક્ષા રાખી શકાય. એક ખાસ નોંધ લેજો કે સ્ટોક માર્કેટમાં રોકાણ જોખમને આધીન છે. આ કોઈ ખરીદ વેચાણની સલાહ નથી કે ટ્રેડિંગ ટિપ્સ નથી. આ વિડીયોમાં આપેલી માહિતી આરએચપી ઉપરથી લીધી છે અને આ વિડીયો બનાવવા પાછળ અમારો કોઈ અંગત ફાયદો નથી કે અમે કોઈ કંપનીની જાહેરાત કરતા નથી. કોઈપણ પ્રકારનું રોકાણ કરતા પહેલા કે આઈપીઓમાં એપ્લાય કરતા પહેલા આપણે નાણાકીય સલાહકારની સલાહ લેવી જરૂરી છે. તો આ સીએમઆર ગ્રીનના આઈપીઓ વિશે તમને વિશ્લેષણ કેવું લાગ્યું તે કોમેન્ટ સેક્શનમાં જરૂર જણાવજો. આપના મિત્રો સાથે શેર પણ કરજો. અને આઈપીઓ વિશે કે આમાં કોઈ પણ મુદ્દા વિશે કોઈ પણ પ્રશ્ન હોય તો જરૂર જણાવજો. અને હવે જલ્દીથી આપણે 15,000 સબસ્ક્રાઈબર પૂર્ણ થઈ જાય તેમાં સહયોગ કરજો. આભાર. જોડાયેલા રહેજો. જય હિન્દ, જય જય ગરવી ગુજરાત. આભાર.